નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથેમેટિક્સની અંદર. આજે આપણે ભણીશું અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક એટલે કે fraction and decimal fraction. તેમાં ક્વેશ્ચન આ રીતનો છે કે અપૂર્ણાંકો 5/8, 4/7, 3/11, 6/15 અને 8/16 માંથી બીજા નંબરનો એટલે કે બીજા ક્રમનો સૌથી મોટો અપૂર્ણાંક કયો છે? which is the biggest fraction of second order from fractions 5/8, 4/7, 3/11, 6/15 and 8/17. 5/8, 4/7, 3/11, 6/15 અને 8/17. એટલે કે 5/8, 4/7, 3/11, 6/15 and 8/17. હવે આગળ સૌપ્રથમ તો આ 5ને 8 વડે ભાગ આપવાનો છે. ફરીથી એકવાર once again, સૌપ્રથમ તો આ 5ને આ 8 વડે ભાગ આપવાનો છે. આ 5ને 8 વડે ભાગ આપવાનો છે. 5ને 8 વડે ભાગ આપવાનો છે. તો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 5ને 8 વડે ભાગ લાગે નહીં. આ 5ને 8 વડે ભાગ લાગે નહીં એટલે કે ભાગી શકાય નહીં. એટલે સો પોઈન્ટ આપીને 0 લઈ લેવાનું હોય છે. ફરીથી એકવાર once again, પોઈન્ટ આપીને 1 0 લઈ લેવાનો હોય છે. 1 0 લઈ લેવાનો હોય છે અને ભાગફળમાં એટલે કે કોષંટમાં પણ પોઈન્ટ આપી દેવાનું હોય છે. ભાગફળમાં પણ પોઈન્ટ આપી દેવાનું હોય છે. એટલે હવે આગળ અહીંયા હિયર સૌપ્રથમ જુઓ 8 6 48 થાય. ફરીથી એકવાર 8 6 48 થાય. 8 6 48 થાય. આગળ આ 50 માંથી 48 જાય. આ 50 માંથી 48 જાય તો આપણી પાસે 2 બચે. we have remains 2. we have remaining 2 means કે
મતલબ કે મીન્સ કે મતલબ કે ગણતરી કરતી વખતે આ પોઈન્ટને ધ્યાનમાં લેવાનું હોતું નથી. એટલે કે આ પોઈન્ટને અવગણી દેવાનું હોય છે. એટલે કે પોઈન્ટને નિગ્લેક્ટ કરી દેવાનું હોય છે. આ પોઈન્ટને નિગ્લેક્ટ કરી દેવાનું હોય છે. હવે આગળ અહીંયા ઉપર એક 0 આપવાનો છે. અહીંયા એબો 1 0 આપવાનો છે. આગળ આ 0 ને અહીંયા નીચે લાવવાનો છે. આ 0 ને બીલો લાવવાનો છે. એટલે આપણી પાસે 20 હોય, 20 હોય. એટલે આગળ 8 દુ 16 થાય. 8 દુ 16 થાય. આગળ આ 20 માંથી 16 જાય, 16 ઘટે તો આપણી પાસે 4 બચે, 4 બચે. we have remained 4. we have remains 4. we have remaining 4. હવે આગળ 1 0 1 0 અહીંયા ઉપર આપી દેવાનો હોય છે. અહીંયા એબો આપી દેવાનો હોય છે. અને આના આ જ શૂન્યને અહીંયા નીચે લાવવાનો હોય છે. એટલે કે બીલો લાવી દેવાનો હોય છે. એટલે આગળ જુઓ અહીંયા 8 5 40 થાય. 8 5 40 થાય. 8 5 40 થાય. આગળ આ 40 માંથી 40 જાય. આ 40 માંથી 40 જાય તો આપણી પાસે શેષ એટલે કે શેષફળ એટલે કે રિમાઇન્ડર 0 બચે, 0 બચે, 0 બચે, 0 બચે. અર્થાત નેમલી ટર્મલી આ પાંચને 8 વડે ભાગવામાં આવે એટલે કે ડિવાઈડ કરવામાં આવે તો આપણને ભાગફળ એટલે કે કોષણ, ભાગફળ એટલે કે કોષણ આ 0.625 મળે. 0.625 મળે. 0.625 મળે એટલે કે 0.625 મળે. 0.625 મળે. હવે આગળ now here now forward આ 4 ને 7 વડે ભાગ આપવાનો છે. આ 4 ને આ 7 વડે ભાગ આપવાનો છે. આ 4 ને 7 વડે ભાગ આપવાનો છે. 4 ને 7 વડે ભાગ આપવાનો છે. તો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 4 ને 7 વડે ભાગ લાગે નહીં. આ 4 ને 7 વડે ભાગી શકાય નહીં. એટલે આગળ સૌપ્રથમ પોઈન્ટ આપીને 1 0 લઈ લેવાનું હોય છે. પોઈન્ટ આપીને 1 0 લઈ લેવાનું હોય છે. અને ભાગફળમાં પણ એટલે કે કોષંટમાં પણ પોઈન્ટ આપી દેવાનું હોય છે. ભાગફળમાં પણ પોઈન્ટ આપી દેવાનું હોય છે. એટલે હવે આગળ અહીંયા હિયર 7 5 35 થાય. 7 5 35 થાય. 7 5 35 થાય. આગળ આ 40 માંથી 35 જાય તો આપણી પાસે 5 બચે. we have remained 5. we have remains 5. we have remaining 5.
મીન્સ કે મતલબ કે ગણતરી કરતી વખતે આ પોઈન્ટને ધ્યાનમાં લેવાનું હોતું નથી. એટલે કે આ પોઈન્ટને અવગણી દેવાનું હોય છે, એટલે કે નિગ્લેક્ટ કરી દેવાનું હોય છે. હવે આગળ 1 0 એટલે કે 1 0 અહીંયા ઉપર આપી દેવાનું હોય છે, એટલે કે એબો આપી દેવાનું હોય છે. અને આ જ શૂન્યને અહીંયા નીચે લાવવાનું હોય છે, એટલે કે બિલો લાવવાનું હોય છે. એટલે આગળ 7 સત્યા 49 થાય. 7 સત્યા 49 થાય. આગળ અહેર ફોરવર્ડ આ 50 માંથી 49 જાય. 50 માંથી 49 જાય, ઘટે, બાદ થાય, સબટ્રેક્ટ થાય તો આપણી પાસે 1 બચે, 1 બચે, 1 બચે, 1 બચે. હવે આગળ 1 0 એટલે કે 1 0 અહીંયા ઉપર એવો આપી દેવાનું હોય છે. અને આ જ શૂન્યને અહીંયા નીચે લાવવાનું હોય છે, એટલે કે બિલો લાવવાનું હોય છે. એટલે આગળ 7 1 7 થાય. 7 1 7 થાય. 7 1 7 થાય. આગળ આ 10 માંથી 7 જાય. આ 10 માંથી 7 જાય. 10 માંથી 7 જાય તો આપણી પાસે 3 બચે, 3 બચે. We have remain 3. We have remains 3. We have remaining 3. Remaining 3. હવે આગળ 1 0 એટલે કે 1 0 અહીંયા ઉપર એવો આપી દેવાનું હોય છે. અને આ જ 0 ને અહીંયા નીચે લાવી દેવાનું હોય છે, એટલે બિલો લાવી દેવાનું હોય છે. એટલે આગળ જુઓ શું થાય તો જુઓ આગળ અહીંયા 7 ચોક 28 થાય. 7 ચોક 28 થાય, એટલે 28 થાય. 28 થાય. આગળ આ 30 માંથી 28 જાય. 30 માંથી 28 જાય તો આપણી પાસે 2 બચે. We have remains 2. We have remained 2. અર્થાત namely termly 4/7 nearly equal to આ point 571 થાય. point 571 થાય એટલે કે 0.571 થાય. 0.571 થાય. because કારણ કે જુઓ સી લો આ ચાર 5 કરતા નાના છે. આ ચાર 5 કરતા નાના છે. માટે therefore એના પહેલાના અંકને આના પહેલાના અંકને એટલે કે આ એકને એસ ઇટ ઇઝ લખી દેવાનો હોય છે. આ એકને એસ ઇટ ઇઝ લખી દેવાનો હોય છે. એવો ને એવો જ લખી દેવાનો હોય છે. એવો ને એવો જ લખી દેવાનો હોય છે. હવે આગળ આ 3 ને 11 વડે ભાગ આપવાનો છે.
ત્રણને 11 વડે ભાગ આપવાનો છે. આ 3ને 11 વડે ભાગ આપવાનો છે. આ 3ને 11 વડે ભાગ આપવાનો છે. તો તેમાં સૌપ્રથમ આ 3ને 11 વડે ભાગ લાગે નહીં, એટલે કે આ 3ને 11 વડે ભાગી શકાય નહીં, ડિવાઈડ કરી શકાય નહીં. એટલે સૌપ્રથમ પોઈન્ટ આપીને એક 0 લઈ લેવાનો હોય છે. પોઈન્ટ આપીને એક 0 લઈ લેવાનો હોય છે અને આ ભાગફળમાં એટલે કે કોષાંડમાં પણ અલ્સો પોઈન્ટ આપી દેવાનો હોય છે, એટલે કે દશાંશ ચિહ્ન આપી દેવાનું હોય છે, એટલે કે ડેસિમલ સાઇન આપી દેવાનું હોય છે. એટલે આગળ આપણી પાસે આ 30 હોય, આ 30 હોય, આ 30 હોય, આ 30 હોય. એટલે આગળ 11 દુ 22 થાય, 11 દુ 22 થાય. આગળ આ 30 માંથી 22 જાય, 30 માંથી 22 જાય તો આપણી પાસે 8 બચે. we have remain 8, we have remains 8, we have remaining 8 means કે મતલબ કે ગણતરી કરતી વખતે આ પોઈન્ટને ધ્યાનમાં લેવાનું નથી, એટલે કે આ પોઈન્ટને અવગણી દેવાનું હોય છે, એટલે કે નિગ્લેક્ટ કરી દેવાનું હોય છે. હવે આગળ એક 0 એટલે કે એક 0 અહીંયા અહીં હિયર ઉપર એવો આપી દેવાનું હોય છે અને આ જ 0ને અહીંયા નીચે લાવવાનું હોય છે, એટલે બિલો લાવવાનું હોય છે. એટલે આગળ 11 સત્તાન 77 થાય, 11 સત્તાન 77 થાય. એટલે આગળ આ 80 માંથી 77 ઘટે તો આપણી પાસે 3 બચે. we have remains 3, we have remain 3. હવે આગળ એક 0 એટલે કે એક 0 અહીંયા ઉપર એવો આપી દેવાનો હોય છે અને આ જ 0ને અહીંયા નીચે બિલો લાવી દેવાનો હોય છે. એટલે આગળ જુઓ અગેન ફરી વખત અહીંયા 11 દુ 22 થાય, 11 દુ 22 થાય. આગળ 30 માંથી 22 ઘટે બાદ થાય, સપરેટ થાય તો આપણી પાસે 8 બચે, 8 બચે. we have remaining 8. હવે આગળ એક 0 એટલે એક 0 અહીંયા ઉપર એવો આપી દેવાનો હોય છે અને આ જ 0ને અહીંયા નીચે બિલો લાવી દેવાનો હોય છે. એટલે આગળ 11 સત્તાન 77 થાય, 11 સત્તાન 77 થાય. આગળ આ 80 માંથી 77 ઘટે તો આપણી પાસે 3 બચે, 3 બચે. અર્થાત નેમલી ટર્મલી આ 3/11 nearly equal to 0.273 થાય, 0.273 થાય, 0.273 થાય. એટલે કે
0.273 થાય, 0.273 થાય. બીકોઝ કારણ કે જુઓ, સી લુક, આ 7 5 કરતાં મોટા છે, આ 7 5 કરતાં મોટા છે, માટે therefore આના પહેલાના અંકમાં એટલે કે આ બેમાં એક ઉમેરી દેવાનો હોય છે, એટલે કે 1 એડ કરી દેવાનો હોય છે, એટલે 2 ને 1 3 થઈ જાય, 2 ને 1 3 થઈ જાય, 2 ને 1 3 થઈ જાય. હવે આગળ આ 6 ને 15 વડે ભાગ આપવાનો છે, આ 6 ને 15 વડે ભાગ આપવાનો છે, આ 6 ને 15 વડે ભાગ આપવાનો છે, આ 6 ને 15 વડે ભાગ આપવાનો છે. તો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 6 ને 15 વડે ભાગી શકાય નહીં, આ 6 ને 15 વડે ભાગી શકાય નહીં, એટલે સૌપ્રથમ પોઈન્ટ આપીને એક 0 લઈ લેવાનું હોય છે, પોઈન્ટ આપીને એક 0 લઈ લેવાનું હોય છે. એન્ડ અને ભાગફળમાં પણ કોષંટમાં પણ ઓલસો પોઈન્ટ એટલે દશાંશ ચિહ્ન એટલે ડેસિમલ સાઇન આપી દેવાનું હોય છે. એટલે આગળ 15 ચોક 60 થાય, 15 ચોક 60 થાય, 15 ચોક 60 થાય. આગળ આ 60 માંથી 60 ઘટે, 60 માંથી 60 ઘટે તો આપણી પાસે શેષ એટલે કે શેષફળ એટલે કે રિમાઇન્ડર 0 બચે, 0 બચે, 0 બચે. અર્થાત નેમલી ટર્મલી આ 6 ને 15 વડે આ 6 ને આ 15 વડે ભાગવામાં આવે, ભાગવામાં આવે, ડિવાઈડ કરવામાં આવે તો ભાગફળ એટલે કે કોષણ, ભાગફળ એટલે કોષણ આ 0.4 મળે, 0.4 મળે એટલે કે 0.4 મળે, 0.4 મળે, 0.4 મળે. એટલે કે 6 ભાગ્યા 15, 6 ભાગ્યા 15 બરાબર 0.4 થાય, 0.4 થાય. હવે આગળ આ 0.4 ને તમે 0.400 એમ લખી શકો, એમ લખી શકો. મતલબ કે મીન્સ કે આ 4 પછી આ 4 પછી આ 4 પછી આ 4 પછી તમે ગમે તેટલા શૂન્ય લઈ શકો, તમે ગમે તેટલા શૂન્ય લઈ શકો, એટલે કે અસંખ્ય શૂન્ય લઈ શકો, એટલે કે અનંત શૂન્ય લઈ શકો, એટલે કે ઇન્ફાઇનાઇટ ઝીરોસ લઈ શકો. તેનાથી કાંઈ પણ ફરક પડતો નથી, તેનાથી કાંઈ પણ ચેન્જ આવતો નથી, કાંઈ પણ ચેન્જ આવતો નથી. હવે આગળ લાસ્ટમાં આ 8 ને 17 વડે ભાગ આપવાનો છે, આ 8 ને 17 વડે ભાગ આપવાનો છે, 8 ને 17 વડે ભાગ આપવાનો છે. આ 8 ને જુઓ, 8 ને 17 વડે ભાગ આપવાનો છે, આ 8 ને 17 વડે ભાગ આપવાનો છે. તો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 8 ને 17 વડે ભાગી શકાય નહીં, આ 8 ને 17 વડે ભાગી શકાય
નહીં. એટલે સૌપ્રથમ પોઈન્ટ આપીને એક 0 લઈ લેવાનો હોય છે. પોઈન્ટ આપીને એક 0 લઈ લેવાનો હોય છે. અને ભાગફળમાં પણ એટલે કે કોશન્ટમાં પણ અલ્સો પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન એટલે કે ડેસિમલ સાઇન આપી દેવાનો હોય છે. એટલે હવે આગળ 17 ચોક 68 થાય. 1768 થાય. 68 થાય. આગળ આ 80 માંથી 68 ઘટે. આ 80 માંથી 68 ઘટે તો આપણી પાસે 12 બચે. We have remaining 12 means કે મતલબ કે ગણતરી કરતી વખતે આ પોઈન્ટને ધ્યાનમાં લેવાનું હોતું નથી. એટલે કે અવગણી દેવાનું હોય છે. એટલે કે નિગ્લેક્ટ કરી દેવાનું હોય છે. હવે આગળ 1 0 એટલે 1 0 અહીંયા ઉપર એવો આપી દેવાનો હોય છે. અને આ જ શૂન્યને અહીંયા નીચે લાવી દેવાનું હોય છે. એટલે કે બીલો લાવી દેવાનું હોય છે. એટલે આગળ 17 છતાં 119 થાય. 17 છતાં 119 થાય. આગળ આ 120 માંથી આ 119 ઘટે તો આપણી પાસે 1 બચે. We have remaining 1. We have remains 1. હવે આગળ 1 0 એટલે કે 1 0 અહીંયા ઉપર એવો આપી દેવાનો હોય છે. અને આના આ જ શૂન્યને અહીંયા નીચે લાવી દેવાનો હોય છે. એટલે કે બીલો લાવી દેવાનો હોય છે. હવે આગળ આ 10 ને 17 વડે ભાગી શકાય નહીં. આ 10 માં 17 વડે ભાગ લાગે નહીં. આ 10 માં 17 વડે ભાગ લાગે નહીં. એટલે આ ભાગફળમાં એટલે કે કોશન્ટમાં 1 0 એટલે 1 0 આપી દેવાનો હોય છે. 1 0 1 0 આપી દેવાનો હોય છે. હવે આગળ અહીંયા ઉપર એવો 1 0 આપવાનો છે. 1 0 આપવાનો છે. અને આ જ શૂન્યને અહીંયા નીચે લાવવાનું છે. બીલો લાવી દેવાનો છે. એટલે આગળ 17 50 85 થાય. 17 50 85 થાય. આગળ આ 100 માંથી 85 ઘટે બાદ થાય સપરેટ થાય તો આપણી પાસે 15 બચે. 15 બચે. We have remained 15. We have remains 15. We have remaining 15. 15 અર્થાત namely termly આ 8 ભાગ્યા 17 8 ભાગ્યા 17 8 ભાગ્યા 17 8 ભાગ્યા 17 nearly equal to 470 થાય. 470 થાય. 470 થાય. એટલે કે 0.470 થાય. 0.470 થાય. 0.470 થાય. because કારણ કે જુઓ સી લુક અહીંયા એક્ઝેક્ટલી 5 છે. એક્ઝેક્ટલી 5 છે એટલે બરાબર 5 છે.
બરાબર 5 છે. માટે therefore જો આના પહેલાનો અંક બેકી હોય તો તેને as it is લખી દેવાનો હોય છે. એવો ને એવો જ લખી દેવાનો હોય છે. અને જો આની પહેલાનો અંક એકી હોય એટલે કે ઓડ હોય તો તેમાં એક ઉમેરવાનો હોય છે, એટલે કે 1 એડ કરવાનો હોય છે. પરંતુ હાલે પર્ટિક્યુલર આપણી પાસે આ 5 પહેલા 0 છે, 5 પહેલા 0 છે અને જે એટલે કે 0 બેકી સંખ્યા છે, 0 બેકી સંખ્યા છે, ઇવન નંબર છે. માટે આ 0 as it is લખાશે, આ 0 as it is લખાશે, આ 0 as it is લખાશે. એટલે લાસ્ટમાં છેવટમાં અંતે અહીં હિયર સ્પષ્ટ છે કે it is clear that આ 0.625 એ તમારી યોર સૌથી મોટી સંખ્યા છે, એટલે કે પહેલા ક્રમની સૌથી મોટી સંખ્યા છે, એટલે કે આ 5/8 એ તમારો યોર પહેલા નંબરનો એટલે કે પહેલા ક્રમનો સૌથી મોટો અપૂર્ણાંક છે. that is biggest fraction of first order. આગળ આ 0.571 એ તમારી યોર બીજા નંબરની એટલે કે બીજા ક્રમની સૌથી મોટી સંખ્યા થશે, એટલે કે આ 4/7 એ તમારો યોર બીજા નંબરનો એટલે કે બીજા ક્રમનો સૌથી મોટો અપૂર્ણાંક થશે. that is biggest fraction of second order થશે. એટલે સો આ 4/7 તમારો સાચો જવાબ થશે. એટલે કે આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થશે. થેન્ક યુ.